હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શિયાળામાં દરરોજ ખાઓ આ 10 વસ્તુ: શક્કરિયા, આમળા, સંતરા, ગાજર, પોષણનો ખજાનો. જાણ્યો ન્યુટ્રિશનિસ્ટ પાસેથી ફાયદાઓ. શિયાળાની ઋતુમાં ગુલાબી ઠંડી અને ઠંડા પવનનો અહેસાસ હૃદય સુધી પહોંચે છે. આ અનુભૂતિ વ્યક્તિને ઘણી મુશ્કેલીઓમાંથી મુક્ત કરી શકે છે, પરંતુ સમસ્યા એ છે કે આ મોસમ પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. શિયાળામાં સૂર્યપ્રકાશના અભાવે વિટામિન ડીની ઉણપ થાય છે. આ દિવસોમાં વધુ પડતા તળેલા ખોરાક ખાવાથી લીવર અને હૃદયની તંદુરસ્તી બગડે છે. ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ, ફ્લૂ, ચેપ અને શ્વસન રોગોનું જોખમ વધારે છે. કુદરતનું સૌથી સુંદર પાસું એ છે કે તેના કારણે જો કોઈ સમસ્યા ઊભી થતી હોય તો તેનું સમાધાન પણ આપે છે. શિયાળામાં સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાનો ઉકેલ આ સિઝનમાં ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજી છે. આ ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે? તેઓ આપણને કયા રોગોથી બચાવી શકે છે? પ્રકૃતિ દરેક ઋતુ માટે કરે છે તૈયારી. પ્રકૃતિ બધું સંતુલિત કરીને કામ કરે છે. તેને આ રીતે ધ્યાનમાં લો કે આપણને ઉનાળામાં વધુ પરસેવો થાય છે. શરીરના કાર્ય માટે વધુ પાણીની જરૂર પડે છે. તેથી આ ઋતુમાં ફળો અને શાકભાજી તેને સંતુલિત કરે છે. ઉનાળામાં તરબૂચ અને દ્રાક્ષ જેવા ફળો મળે છે. તેમાં પુષ્કળ પાણી હોય છે. એ જ રીતે કાકડી જેવા શાકભાજી છે જે પાણીથી ભરપૂર છે. આ બધું એટલા માટે છે કે માણસ તેને ખાઈને હાઇડ્રેટેડ રહી શકે. શિયાળાની ઋતુમાં વરદાનરૂપ આ વસ્તુઓ. શિયાળાની ઋતુમાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે, વધુ પ્રદૂષણ અને શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે. આના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને વિટામિન ડીની ઉણપ થાય છે. તેથી જ શિયાળાના મોટાભાગના ફળો ખાટા હોય છે. આ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આમાં વિટામિન ડી પણ પૂરતી માત્રામાં હોય છે. જો આ ઋતુમાં ફળો અને શાકભાજીનું સેવન કરવામાં આવે તો શરીરમાં પોષક તત્વોની કમી નહીં રહે અને તે શિયાળામાં થતી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. શિયાળામાં સ્વસ્થ રહેવા શું ખાવું જોઈએ? ઋતુ પ્રમાણે ખાવામાં આવતી દરેક વસ્તુ ફાયદાકારક. જ્યારે આપણે સુપરફૂડ શબ્દ વાંચીએ અને સાંભળીએ ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે સુપરફૂડ એટલે શું? તેને સરળ ભાષામાં એવા ખોરાક તરીકે સમજો જેમાં પુષ્કળ પોષણ હોય છે. આમાં રહેલા મોટાભાગના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ આપણા સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોસમ અને સ્થાનના આધારે સુપરફૂડ્સ બદલાઈ શકે છે. શિયાળામાં ઉપલબ્ધ ખોરાક આપણને કયા રોગોથી બચાવી શકે છે? દરેક ઋતુમાં ઉપલબ્ધ ખોરાકમાં વિશેષ પોષક તત્વો અને વિશેષ પોષણ મૂલ્ય હોય છે. તે આપણને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. ઘણી વખત જો શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ હોય તો તેની સહાયથી તેની ભરપાઈ કરી શકાય છે. મોટાભાગના સુપરફૂડ્સ રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોય છે. આ ગુણધર્મથી તેઓ આપણને અનેક રોગોથી બચાવે છે. આ સિવાય તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. તેઓ મુક્ત રેડિકલનો નાશ કરીને કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપે છે. ક્વિઝ બનનાર: શિયાળામાં દરરોજ ખાઓ આ 10 વસ્તુ: શક્કરિયા, આમળા, સંતરા, ગાજર, પોષણનો ખજાનો. શિયાળાની ઋતુમાં ગુલાબી ઠંડી અને ઠંડા પવનનો અહેસાસ હૃદય સુધી પહોંચે છે. આ અનુભૂતિ વ્યક્તિને ઘણી મુશ્કેલીઓમાંથી મુક્ત કરી શકે છે, પરંતુ સમસ્યા એ છે કે આ મોસમ પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. શિયાળામાં સૂર્યપ્રકાશના અભાવે વિટામિન ડીની ઉણપ થાય છે. આ દિવસમાં વધુ પડતા તળેલા ખોરાક ખાવાથી લીવર અને હૃદયની તંદુરસ્તી બગડે છે. ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ, ફ્લૂ, ચેપ અને શ્વસન રોગોનું જોખમ વધારે છે. કુદરતનું સૌથી સુંદર પાસું એ છે કે તેના કારણે જો કોઈ સમસ્યા ઊભી થતી હોય તો તેનું સમાધાન પણ આપે છે. શિયાળામાં સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાનો ઉકેલ આ સિઝનમાં ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજી છે. આ ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે? તેઓ આપણને કયા રોગોથી બચાવી શકે છે? પ્રકૃતિ દરેક ઋતુ માટે કરે છે તૈયારી. પ્રકૃતિ બધું સંતુલિત કરે છે, કામ કરે છે. તેને આ રીતે ધ્યાનમાં લો કે આપણને ઉનાળામાં વધુ પરસેવો થાય છે. શરીરના કાર્ય માટે વધુ પાણીની જરૂર પડે છે. તેથી આ ઋતુમાં ફળો અને શાકભાજી તેને સંતુલિત કરે છે. ઉનાળામાં તરબૂચ અને દ્રાક્ષ જેવા ફળો મળે છે. તેમાં પુષ્કળ પાણી હોય છે. એ જ રીતે કાકડી જેવા શાકભાજી છે જે પાણીથી ભરપૂર છે. આ બધું એટલા માટે છે કે માણસ તેને ખાઈને હાઇડ્રેટેડ રહે. શિયાળાની ઋતુમાં વરદાનરૂપ આ વસ્તુઓ. શિયાળાની ઋતુમાં સૂર્યપ્રકાશ ઓછો છે, વધુ પ્રદૂષણ અને શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે. આના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને વિટામિન ડીની ઉણપ થાય છે. તેથી શિયાળામાં મોટાભાગના ફળો ખાટા હોય છે. આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આમાં વિટામિન ડી પણ પૂરતી માત્રામાં હોય છે. જો આ ઋતુમાં ફળો અને શાકભાજીનું સેવન કરવામાં આવે તો શરીરમાં પોષક તત્વોની કમી નહીં રહે અને તે શિયાળામાં થતી બીમારીઓ માટે સામે પણ રક્ષણ આપે છે. ઋતુ પ્રમાણે ખાવામાં આવતી દરેક વસ્તુ ફાયદાકારક. જ્યારે આપણે સુપરફૂડ શબ્દ વાંચીએ અને સાંભળીએ ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે કે સુપરફૂડ એટલે શું? તેને સરળ ભાષામાં એવા ખોરાક તરીકે સમજો જેમાં પુષ્કળ પોષણ હોય છે. આમાં રહેલા મોટાભાગના પોષક
તત્વો આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ આપણા સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોસમ અને સ્થાનના આધારે સુપરફૂડ્સ બદલાઈ શકે છે. શિયાળામાં ઉપલબ્ધ ખોરાક આપણને કયા રોગોથી બચાવી શકે છે? દરેક ઋતુમાં ઉપલબ્ધ ખોરાકમાં વિશેષ પોષક તત્વો અને વિશેષ પોષણ મૂલ્ય હોય છે. તે આપણને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. ઘણી વખત જો શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ હોય તો તેની સહાયથી તેની ભરપાઈ કરી શકાય છે. મોટાભાગના સુપરફૂડ્સ રોગપ્રતિકારક શક્તિ વધારનારા હોય છે. આ ગુણધર્મથી તેઓ આપણને અનેક રોગોથી બચાવે છે. આ સિવાય તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. તેઓ મુક્ત રેડિકલનો નાશ કરીને કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપે છે. આમળામાં વિટામિન સી, એ, બી કોમ્પ્લેક્સ, કાર્બોહાઈડ્રેટ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા મહત્વપૂર્ણ ખનિજો હોય છે. તે આપણી આંખો, ત્વચા અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને ઘણા મોસમી રોગો અને ચેપથી બચાવે છે. નારંગીમાં વિટામિન સી, ફોલેટ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એક ખાસ પોષક તત્વ કોલિન હોય છે. કોલિન સ્નાયુઓની હિલચાલ અને સારી ઊંઘ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મગજની કામગીરીમાં સુધારો કરે છે અને કંઈક શીખવામાં અથવા યાદ રાખવામાં મદદ કરે છે. આપણી જ્ઞાનતંતુઓને પણ નિયંત્રણ રાખે છે. દાડમમાં વિટામિન સી, કે, બી અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ અને ઝીંક જેવા મહત્વપૂર્ણ ખનિજો પણ હોય છે. જેમાં ઓમેગા-6 ફેટી એસિડ્સ અને ફ્લેવોનોઇડ્સ, ફિનોલ્સ હોય છે. જેમ કે દૂર કરે છે. જેમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. તે આપણા હૃદયની તંદુરસ્તીને જાળવી રાખે છે અને વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડે છે. તે શરીરમાં ખંજવાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. ગાજર એ વિટામિન એ, કે અને B6નો ઉત્તમ સ્ત્રોત છે. જેમાં બાયોટીન, પોટેશિયમ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. ગાજર આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા ફાઇબર પેટ અને આંતરડાની સમસ્યાને દૂર કરે છે. ગાજરમાં કેલ્શિયમ અને વિટામિન કે હાડકાં માટે ફાયદાકારક છે. તેમાં હાજર બીટા કેરોટીન એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે અને કેન્સરને રોકવામાં મદદ કરે છે. આદુ શિયાળામાં આપણા રક્ત પરિભ્રમણને વેગ આપે છે અને શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે, જે શિયાળામાં વારંવાર થતા શરદી અને ફ્લૂ જેવા રોગો સામે રક્ષણ આપે છે. તમે આદુને ચામાં ભેળવીને, ગરમ પાણીમાં ઉકાળીને, સ્ટીર ફ્રાયમાં ઉમેરીને અથવા સૂપમાં ઉમેરીને ખાઈને પી શકો છો. લસણમાં શક્તિશાળી એન્ટીમાઇક્રોબાયલ અને ઇમ્યુન બૂસ્ટર ગુણધર્મો છે. આ આપણને શિયાળાની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. લસણ આપણા હૃદયની તંદુરસ્તી જાળવવામાં પણ મદદ કરે છે. લસણને શાક કે સૂપ સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે. કેટલાક લોકો તેને શેકીને અથવા કાચું પણ ખાય છે. શક્કરિયામાં આયર્ન, ફોલેટ, કોપર, કાર્બોહાઈડ્રેટ, ઝીંક, મેગ્નેશિયમ અને ઘણા વિટામિન્સ ભરપૂર હોય છે અને શિયાળામાં ખાવા માટે યોગ્ય કંદ છે. કુદરતમાં ગરમ શક્કરિયા માત્ર હૂંફ જ નથી આપતા, પરંતુ રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે. આ ઉપરાંત તેનો સ્વાદ પણ ઉત્તમ છે. ચીલની ભાજીમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજો હોય છે. તેમાં વિટામિન સી, B2, B3 અને B5 પણ ભરપૂર માત્રામાં હોય છે. તેના રહેલા ફાઇબર અને પાણી પાચન તંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાતથી દૂર રાહત અપાવે છે. બદામમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઇબર, ઝીંક અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. હેલ્ધી મોનોસેચ્યુરેટેડ ફેટ હોવાથી તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદરૂપ થાય છે. બદામ બ્લડ સુગરના વધારાને અટકાવે છે, તેથી આ ડાયાબિટીસમાં ખૂબ ફાયદાકારક છે. આ આપણા મગજમાં કાર્યમાં સુધારો કરે છે અને નિર્ણય લેવાની યાદશક્તિમાં સુધારો કરે છે. ગોળમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. તેમાં પોટેશિયમ, આયર્ન અને ઝીંક જેવા મિનરલ્સ હોય છે. જેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. સાંધાના દુખાવામાં રાહત આપે છે. ગોળ ખાવાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી પાચન સંબંધી સમસ્યામાં રાહત મળે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.